હેલો મિત્રો, આપણે આગળ વનસ્પતિઓમાં પોષણ એ વિડીયો જોયો. હવે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1નું સ્વાધ્યાય 16 કરીશું. જેમાં પહેલો પ્રશ્ન, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને ખોરાક લેવાની જરૂર મુખ્યત્વે શરીરના તમામ કાર્યો, વૃદ્ધિ, જાળવણી અને વિકાસ માટે ઉર્જા મેળવવા માટે હોય છે. પોષણ, શ્વસન, પાચન, પરિવહન, ઉત્સર્જન, પરિભ્રમણ અને પ્રજનન જેવી વિવિધ જીવન પ્રક્રિયાઓ કરવા માટે તમામ જીવંત સજીવોને ઉર્જાની જરૂર હોય છે. આ તમામ પ્રક્રિયાઓ માટે જરૂરી ઉર્જા અને પોષક દ્રવ્યો માત્ર ખોરાક દ્વારા જ પૂરા પાડવામાં આવે છે. પ્રશ્ન બીજો, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. તો પરોપજીવી તો આ સજીવો અન્ય જીવંત સજીવોના શરીરમાં અથવા શરીર પર રહે છે અને તેમાંથી સીધો ખોરાક મેળવે છે. તેઓ યજમાનને નુકસાન પહોંચાડે છે અને એના ઉદાહરણ છે અમરવેલ, જૂ, માખી વગેરે. જ્યારે મૃતોપજીવી તો આ સજીવો મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ ખોરાકને બહારથી પચાવીને પછી શોષણ કરે છે, જેમ કે ફૂગ, મશરૂમ, કેટલાક બેક્ટેરિયા વગેરે. ક્વેશ્ચન ત્રીજો, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તો આયોડિનના પરીક્ષણ દ્વારા. તો સૌ પ્રથમ પર્ણને પાણીમાં ઉકાળીને નરમ બનાવવા એટલે કે ગરમ કરવું. પછી તેને આલ્કોહોલમાં નાખીને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે છે, જેથી તેનો લીલો રંગ દૂર થઈ જાય. પછી જે રંગવિહીન પર્ણ છે તેને ધોઈને તેના પર આયોડિનના ટીપા નાખવામાં આવે. જો પર્ણનો રંગ ભૂરો વાદળી થઈ જાય તો તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પ્રશ્ન ચોથો, લીલી વનસ્પતિમાં ખોરાક બનવાના ક્રિયાનું વર્ણન કરો. તો લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. વનસ્પતિના પર્ણોમાં રહેલું લીલું રંજક દ્રવ્ય ક્લોરોફિલ સૂર્યપ્રકાશને શોષી લે છે. મૂળ દ્વારા શોષાયેલું પાણી અને વાતાવરણમાંથી લેવાયેલો કાર્બન ડાયોક્સાઇડ સૂર્ય ઉર્જાની હાજરીમાં ક્લોરોફિલની મદદથી ખોરાક બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આ ખોરાક અંતે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્વેશ્ચન 5, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. તો એના માટે આપણે આહાર શૃંખલા દોરવાની. તો સૌથી પહેલાં એમાં આવે વનસ્પતિ, કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે, તો તેને કહેવાય ઉત્પાદક. તેના પછી શાકાહારી પ્રાણીઓ વનસ્પતિ ખોરાક તરીકે ખાય છે, તો તેને કહેવાય પ્રાથમિક ઉપભોક્તા. એના પછી માંસાહારી પ્રાણીઓ જે શાકાહારી પ્રાણીઓને ખાય છે, જેને કહેવાય દ્વિતીય ઉપભોક્તા. અને એના પછી આવશે મિશ્રાહારી, કે જે શાકાહારીને ખાય અને માંસાહારીને ખાય, તેને કહેવાય તૃતીય ઉપભોક્તા. તમે આ જોઈ લો. જો લીલી વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે તેને કહેવાય સ્વ ઉત્પાદક. બીજા નંબરે ઘાસ ખાનાર પ્રાણીઓ, જેમાં આવે છે તૃણહારી, તેને કહેવાય પ્રાથમિક ઉપભોગી. ત્રીજા નંબરમાં માંસ ખાનાર પ્રાણીઓ, જેમ કે વાઘ, સિંહ, તો એ આવે દ્વિતીય ઉપભોગી. અને ચોથા નંબરે ઘાસ પ્લસ માંસ ખાનાર પ્રાણીઓ, જેને કહેવાય મિશ્રાહારી અથવા સર્વહારી, જેને જે આવે તૃતીય ઉપભોગીની અંદર. પ્રશ્ન 6, ખાલી જગ્યા પૂરો. પહેલો, લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો સ્વયંપોષી. બીજો, વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે, તો સ્ટાર્ચ સ્વરૂપે. ત્રીજો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે છે. ચોથો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો વનસ્પતિ CO2 વાયુ લે છે અને O2 વાયુ મુક્ત કરે છે. પ્રશ્ન 7, નીચેનાના નામ આપો. પીળી પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, તો અમરવેલ. બીજો, આંશિક સ્વયંપોષી વનસ્પતિ, તો તેનો જવાબ કલશપર્ણ. અને ત્રીજો, પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે, તો તેનો જવાબ પર્ણરંધ્રો. હવે 8મો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરો. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો તેનો જવાબ આવશે પરપોષી. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે. કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે, તો તેનો જવાબ આવશે કલશપર્ણ. એ પ્રશ્ન 9મો, કોલમ 1 અને કોલમ 2ના જોડકા જોડો. તો તમે જોઈ શકો છો કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. જેમાં પહેલું હરિતદ્રવ્ય, તો હરિતદ્રવ્ય શેમાં જોવા મળે? તો જવાબ આવશે પર્ણની અંદર. પછી નાઇટ્રોજન, તો નાઇટ્રોજન શેમાં જોવા મળે? તો જવાબ આવશે રાઇઝોબિયમ. પછી અમરવેલ, તો અમરવેલ શેમાં જોવા મળશે? તો પરપોષીની અંદર. પ્રાણીઓ, તો પ્રાણીઓ શેમાં આવશે? તો પરોપજીવીની અંદર. અને છેલ્લે કીટકો, તો કીટકો આવશે કલશપર્ણ. કીટકો તો કલશપર્ણ. પ્રશ્ન 10મો, સાચા વિધાન સામે T અને ખોટા વિધાન સામે F પર નિશાની કરો.
તો એમાં પહેલો, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો ટ્રુ યા ફોલ્સ? તો આન્સર આવશે ફોલ્સ. તો એનો રાઈટ આન્સર શું થાય? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. હવે બીજું, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. તો ટ્રુ યા ફોલ્સ? તો આનો જવાબ આવશે ફોલ્સ. તો આનો રાઈટ શું થાય? તો જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વયંપોષી કહેવાય. મૃતોપજીવી વનસ્પતિઓ મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો ટ્રુ યા ફોલ્સ? તો ટ્રુ. પ્રકાશ સંશ્લેષણની મુખ્ય પેદાશ ગ્લુકોઝ અને ઓક્સિજન છે, જ્યારે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની સીધી પેદાશ નથી. 4 નંબર, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ટ્રુ યા ફોલ્સ? તો ટ્રુ. કે વનસ્પતિ સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરી પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ બનાવે, જે રાસાયણિક ઉર્જાનું એક સ્વરૂપ છે. હવે 11મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો જવાબ આવશે પર્ણરંધ્ર. તો એનું એક્સપ્લેનેશન, પર્ણરંધ્ર એ પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો છે જેના દ્વારા વાયુઓની આપલે થાય છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ અને ઓક્સિજન મુક્ત થવાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 12, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે? તો જવાબ આવશે પર્ણો. તો પર્ણોમાં મોટી સંખ્યામાં પર્ણરંધ્ર આવેલા હોય જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાનું મુખ્ય કાર્ય કરે છે. પ્રશ્ન 13મો, ખેડૂતો વિશાળ ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય? તો તેનો જવાબ કે ખેડૂતો ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજી ઉગાડે છે જેથી તેઓ પાકને બાહ્ય વાતાવરણના પ્રતિકૂળ સંજોગોથી બચાવી શકે અને નિયંત્રિત વાતાવરણમાં વધુ ઉત્પાદન મેળવી શકે. તો એનાથી ખેડૂતોને શું ફાયદા થાય? તો ગ્રીન હાઉસમાં તાપમાન, ભેજ અને પ્રકાશનું નિયંત્રણ કરી શકાય, જે ચોક્કસ પાક માટે આદર્શ પરિસ્થિતિઓ પૂરી પાડે છે. પાકને અતિશય ગરમી, ઠંડી, વરસાદ, પવન અને જીવાતોથી રક્ષણ મળે, જે પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો કરે છે. આખું વર્ષ પાકનું ઉત્પાદન શક્ય બને છે, જેનાથી ખેડૂતોને નિયમિત આવક મળી રહે છે અને પાણી અને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ શક્ય બને છે. તો આટલા બધા ખેડૂતોને ફાયદા થાય છે.